હમણાં દોસ્તો આપણે જઈ રહેલા છે તરકેશ્વર ગામના બધાથી વીઆઈપી મોહલ્લામાં કે આ રાવત ફેમિલીનું ઘર છે. રાવત ફેમિલીના પૂર્વજોનું જે ઘર છે રાવતો. તો આપણે પહોંચી ગયા ચૌહાણ ફરિયામાં. આ છે તરકેશ્વર ગામનું ચૌહાણ ફરિયું, મતલબ તરકેશ્વર ગામની સ્કૂલ પર આવેલા છે, જેને જુમ્મા મસ્જિદ કહેવાય. તે જોવા આપણે આવેલા છે. બહુ તારીખી ઇમારત છે ને બહુ તારીખી આ મસ્જિદ છે. તો એટલા માટે એને જન્નતી મોહલ્લો બી કહેવાય છે. બજાર તમે જોઈ શકો છો ને આ જે છે તે મહેફિલે સૈફુલ ઇસ્લામ તરકેશ્વર ગામની મહેફિલ છે. એટલે તખ્તી લાગેલી છે, એમાં લખેલું છે કે ડેન્સાવાળી નહેર કહેવાય છે. તો તકરીબન દોસ્તો 2002માં આ પ્રોપર્ટી ખરીદેલી. ઘડિયા તળાવના બિલકુલ સામે જે છે તે એ છે તરકેશ્વરનું નાનું ગ્રાઉન્ડ, જૂનું ગ્રાઉન્ડ છે, જે ઢાકાના નામથી મશહૂર છે. જો આ છે શિફા હોસ્પિટલ. હમણાં દોસ્તો આપણે જઈ રહેલા છે તરકેશ્વર ગામના બધાથી વીઆઈપી મોહલ્લામાં ને એનું નામ છે બના સ્ટ્રીટ બના ફરિયું. તરકેશ્વરનું નામ હોય ને બના ફેમિલીનું નામ નહીં આવે એવું નહીં બને. આ બના ફરિયું છે. બના ફેમિલી યા બના લોકો જો છે, બના સરને મોરા, એ લોકો આટલે રહી છે ને એમાં 2-3 ઘર તમને જરા બતાડી દેમ. આ જે ઘર છે એ છે જનાબ ફારૂક અહમદ બનાનું. એ ઘર છે મરહૂમ જનાબ ફારૂક અહમદ બના. ને આ જે ઘર છે એ છે જનાબ ઇલિયાસ બના. એમાં હાલના સેક્રેટરી છે ફલાહે દારેનના. બના સ્ટ્રીટ તરકેશ્વર. જો તો માશાલ્લાહ એવું ફર્યું છે કે આપણે સ્ટ્રીટ નામ આપી શકીએ. આ તવક્કલ બેકરી છે ને મેન રોડ છે ગામનો યા બજાર છે, જે બી તમે કહો. ને આ છે તરકેશ્વર પોલીસ સ્ટેશન. હવે તરકેશ્વર નામ છે, તડકેશ્વર નામ છે, શું નામ છે તેની ખબર, પણ પોલીસ સ્ટેશન છે. જો આ દોસ્તો તમે જુઓ, ધીસ પોલીસ આઉટપોસ્ટ કમ્પાઉન્ડ વોલ ઇઝ ડોનેટેડ એન્ડ બિલ્ટ બાય સલીમ અહમદ નાખુદા. મતલબ એવણના તાઉનથી ભાઈ યા તો એ બનેલું છે, શું કહેવાય, કમ્પાઉન્ડ યાખું પોલીસ સ્ટેશન એમના એનાથી બનેલું છે. ને આ જે છે તે તરકેશ્વરનું જૂનામાં જૂનું કમ્પાઉન્ડ છે. હવે કોની મિલકિયત છે, કોના હાથમાં છે, એ આપણને નથી ખબર. બાકી આ તમને તરકેશ્વર બજારનો એક જરાક નાનો કમથો ઝલક બતાવી. આ બના ફરિયામાં આપણે આગળ આવ્યા દોસ્તો, તો આ એક ઘર આવેલા છે. એક ઐતિહાસિક હિસ્ટોરિકલ ઘર છે એ એતબારથી કે આ રાવત ફેમિલીનું ઘર છે. રાવત ફેમિલીના પૂર્વજોનું જે ઘર છે. રાવત ફેમિલીની બહુ ખિદમત છે એટલે તરકેશ્વર ગામમાં. ફલાહે દારેનને લઈ લ્યો યા રમઝાનમાં જે ફરિયામાં 2-3 ડેગ અલીમ પહોંચે છે રાવત ફેમિલી તરફથી આજે બી રમઝાનમાં દરરોજ. તો મતલબ બહુ બધી ખિદમત છે. હવે તેમાંથી મેં તમને કઈ બતાડું, પણ હમણાં એટલે કુતુબખાનું છે. મક્તબા મુહમ્મદિયા લખેલું છે, મુહમ્મદિયા કિતાબ ઘર. તો આ રાવત ફેમિલીનું કુતુબખાનું છે. બીજી બી કંઈની હિસ્ટ્રી હોય જ, પણ તે મને હમણાં ખબર નથી. ને હમણાં હવે આપણે જોવા જઈ રહેલા છે તરકેશ્વર ગામની મસ્જિદ એક, ને એ મસ્જિદનું નામ છે હઝરત નિઝામુદ્દીન મસ્જિદ. જુઓ તો એવણ જ્યારે આવેલા પોતાના શેખના મશવરાથી એટલે તરકેશ્વર, તો એવણ આવીને પહેલાં એક મસ્જિદ બનાવેલી. તો ગાલિબન એ આ મસ્જિદો હે. આ મસ્જિદ નિઝામુદ્દીન બલખી. અચ્છા, આ નવી મસ્જિદ છે. તો આ તો મસ્જિદ નિઝામુદ્દીન બલખીના નામથી છે. એ તો અલગ છે ને હઝરત નિઝામુદ્દીન બાજોરી તે અલગ છે. સેમ જ છે. તો આ છે દોસ્તો આખી મસ્જિદ નિઝામુદ્દીન ને આખી ઇમારત. આ તમે જોઈ શકો છો, માશાલ્લાહ મોટી મસ્જિદ છે. ને આ આપણે બના ફરિયામાં ઉતા ને આટલેથી આપણે લેફ્ટ ટર્ન લીધો તો આપણે પહોંચી ગયા ચૌહાણ ફરિયામાં. આ છે તરકેશ્વર ગામનું ચૌહાણ ફરિયું. આ જે હવેલી છે દોસ્તો, તે આપણે જે ખબર જોઈ જનાબ મૂસા બનાની, જેને શાયર છે, જેમણે જુમ્મા મસ્જિદ પર એક નઝમ લખેલી છે. તો આ એમની હવેલી છે. ને આ જે એમના બાજુમાં જે ઘર છે એ છે પ્રોફેસર હનીફ બના, એમનું ઘર છે. તો બના ફેમિલીના બધા ઘર મેં તમને બતાડી દીધા.
ને હમણાં આપણે છે ચોહાર ફળિયામાં. મસ્જિદ આપણે બહારથી જોઈ લીધી. પાછા કોઈ વખત આવું તો ઇન્શાલ્લાહ અંદરથી બી તમને બતાડા. હમણાં નહીં તો વિડીયો બહુ લાંબો થઈ જાય. આ જે મકાન છે તે હાજી મુસા બનાના છોકરાનું ઘર છે. શું નામ કીધું? ઇકબાલ, હાજી ઇકબાલ મુસા બનાનું. એટલે અશઆર બી લખેલા છે. હવે તે નથી ખબર કોના છે. મુસા મંઝિલના નામથી છે. કેમેરા લાગેલા છે એટલે જરા દૂરથી વિડીયો કરીએ આપણે. હર આફત તો બલા રહે ઇસ ઘર સે દૂર દૂર, અલ્લાહ કી અમા મેં મકી વ મકા રહે. તો એ ટાઈપના અશઆર લખેલા છે. જેવી રીતે મેં તમને કીધું કે હાજી મુસા બના એક ઊંચા દરજાના શાયર હતા. બાકી આ તમે ઘરો જોઈ શકો છો. હવે આપણે આવેલા છે દોસ્તો ફલાહી પ્રાઇમરી સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ તડકેશ્વર. મતલબ તડકેશ્વર ગામની સ્કૂલ પર આવેલા છે, જે મેનેજડ બાય તડકેશ્વર વેલફેર ટ્રસ્ટ તડકેશ્વર. તો અગેન રાવત ફેમિલીના તાઆવુનથી, રાવત ફેમિલીની પ્રોપર્ટી પર એ લોકોની મદદથી આ સ્કૂલ બનાવવામાં આવેલી છે તડકેશ્વર ગામ ને. હજુ એક તોહફો રાવત ફેમિલી તરફથી તો તે આ છે. તમે જોઈ શકો છો. હમણાં એક્ઝામ ચાલતી હોય યા કંઈ તેના કારણે આપણે અંદર તો નહીં જઈ શકીએ, બટ આ સ્કૂલની ઇમારત તમે બહારથી જોઈ શકો. તકરીબન 12 સુધીની તાલીમ એટલે મોજૂદ છે. તડકેશ્વર ગામના અક્ષર છોકરા આટલે જ ભણતા હોય ને, આટલે જ ભણતા હોય. હમણાં કોણ છે સેક્રેટરી? છે જનાબ સલીમ અહમદ નાખુદા હમણાંના એના સેક્રેટરી છે. અને પાછળ જે છે તે તડકેશ્વર ટીવી હાઈસ્કૂલ. તો બીજી બી મતલબ સ્કૂલ છે ને. સ્કૂલનું તમે પ્લે ગ્રાઉન્ડ જુઓ, છોકરાઓના રમવા માટે કેટલું પ્યારું ને કેટલું મોટું પ્લે ગ્રાઉન્ડ છે. તો એ સારી વાત છે. તો આ તમને બતાડી દીધી તડકેશ્વર ગામની સ્કૂલ. તો જે રીતના લખેલું છે ઇમારત પર મદરેસા ફલાહ દારેન ટ્રસ્ટ બિલ્ડિંગ. તો મતલબ મદરેસાની પ્રોપર્ટી કહેવાય, કેમ કે મદરેસાને વકફ હતી. તો આ સ્કૂલ બી ને પાછળ જે નામ શું કીધું તડકેશ્વર ટીવી હાઈસ્કૂલ, તો એ બી મદરેસાની જ પ્રોપર્ટી પર છે. તો મતલબ બે સ્કૂલ પાસે પાસે જ છે ને બંધેવ મદરેસાની પ્રોપર્ટી પર છે. તડકેશ્વર વિભાગ હાઈસ્કૂલનું નામ એને આપવામાં આવે. તો આ બે સ્કૂલો તમને તડકેશ્વર ગામની આપણે બતાડી દીધી. મદરેસાના બિલકુલ પાછળ, મદરેસાના બિલકુલ હાંભે આ સ્કૂલ છે ને એનો કલર બી જોઈને તમને એવું જ લાગે કે જાણે આ મદરેસાની ઇમારત તો છે જ, લખેલું જ છે. મતલબ સેમ ટુ સેમ મદરેસા જેવું જ છે. જો ભાઈ તડકેશ્વર ગામમાં સ્કૂલો છે. આ ત્રીજી સ્કૂલ પર આપણે આવેલા છે ને એ છે તડકેશ્વર કુમાર પ્રાથમિક શાળા. ને નવું નિર્માણ થઈ રહેલું છે, નવી બિલ્ડિંગ બનેલી છે ને આટલે બી બિલ્ડિંગ બની રહેલી છે. આ છે કન્યા શાળા તડકેશ્વર. આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો એ છે કન્યા શાળા. આ બી નવી બિલ્ડિંગ બની રહેલી છે. તો આ સરકારી સ્કૂલો બી આપણે તમને બતાડી દીધી. તો દોસ્તો હમણાં આપણે આવેલા છે તડકેશ્વર ગામની જે 12 થી 13 મસ્જિદો છે, એમાં બધાથી જૂની અને બધાથી મોટી મસ્જિદ, જેને જુમ્મા મસ્જિદ કહેવાય, તે જોવા આપણે આવેલા છે. બહુ તારીખી ઇમારત છે ને બહુ તારીખી આ મસ્જિદ છે. ફારસીમાં અશઆર લખેલા છે. તો હમણાં એ હલ આપણે નથી કરી શકતા, બટ તમને અંદરથી ઇમારત હું બતાડું. એની બધાથી પહેલી જે એની તામીર છે સન હિજરી 719 હિજરીમાં એની બુનિયાદ 719 હિજરીમાં એની બુનિયાદ જે રાખેલી તે ગયાસુદ્દીન બલબન જેવા નેકતીનત બાદશાહે એની બુનિયાદ રાખેલી. ને આજે મેં કીધેલું કે હાજી મુસા બનાની જે અશઆર જે છે તે આટલે લખેલા છે. તમે જુઓ, જો આ અશઆરમાં તમે વાંચી શકો છો સ્ટોપ કરીને. ઉર્દુ અશઆર છે, જેમાં જુમ્મા મસ્જિદના બારામાં એની તમામ તામીરાત જે બીજી ને ત્રીજી વખત જે થઈ તેના બારામાં, એની બીજી ને ત્રીજી જે તજદીદ થઈ તેના બારામાં લખેલું છે. આખી જુમ્મા મસ્જિદ છે, તમે જોઈ શકો છો. ને ગયાસુદ્દીન બલબને બનાવેલી એવું કહેવામાં આવે છે. મતલબ તે જમાનાની આ મસ્જિદ છે. તકરીબન 700 વર્ષથી વધારે થઈ ગયા. ને છેલ્લી જે એની તજદીદકારી છે તે 1360
ઈસવીમાં થયેલી. આપણે અંદરથી જમાતખાનું જોઈ લે તો એના જે ઇમામ જે છે તે પહેલાં તો હાફિઝ સઈદ કાદર મિયા રહી ચૂકેલા છે, જે હઝરત મુસાજી મેહતર રહમતુલ્લાહ અલૈના બી ઉસ્તાદ છે. એમણે 15 પારા તકરીબન આપના પાસે યાની જુમ્મા મસ્જિદના જે ઇમામ હતા એમના પાસે પડેલા છે. ને એ પછી જે ઇમામ ભાઈના એમની ખબર મેં તમને બતાવી, મૌલાના યુસુફ સાહબ દેસાઈ 1950થી લઈને 2005 સુધી, 1950થી 2005 સુધી, મેં 40થી 45 વર્ષ કીધા, પણ ટોટલ 55 વર્ષ સુધી ઇમામ રહ્યા. ને આ 55 વર્ષમાં એક બી નમાઝમાં ગેરહાજરી નહીં. મતલબ કઈ રીતે હું સોચી બી નથી શકતો એવો આ કમાલની વાત છે. એક બી નમાઝમાં ગેરહાજરીની લગાતાર 95 વર્ષ, ની કોઈ બીમારી, ની કે તેનો સફર, ની કોઈ શાદીમાં, ની મોત મૈયતમાં. કમાલ છે. મતલબ નમાઝના ટાઈમ પર કેથે નહીં ગયા. તો મતલબ આ કરામત કહેવાય. ને આજે જ્યારે ગામમાં તરકેશ્વર ગામમાં જ્યારે બોલાય ઇમામ સાહેબ, જ્યારે ઇમામ સાહેબનો લફ્ઝ બોલાય તો એનાથી મુરાદ એ વણો જ હોય મૌલાના યુસુફ સાહબ દેસાઈ, એનાથી મુરાદ હોય. મતલબ ઇમામ સાહેબ જ્યારે બોલાય ત્યારે તેનાથી મૌલાના યુસુફ સાહેબને જ મુરાદ લેવાય. ને જાહિર સી વાત છે એમણે જ લેવાવા બી જોઈએ. એમણની જે 55 વર્ષની જે ખિદમત છે એનો આટલો સિલો તો મળવો જ જોઈએ. તો માશાલ્લાહ બિલકુલ અપડેટ બી છે ને બહુ જૂની ઇમારત બી છે. ને તરકેશ્વર ગામમાં લોકો આટલા આવે, નમાઝ પડે, બહુ નેક લોકોનું ગામ છે. તો આજ સુધી આબાદ છે. એનાથી આપણે અંદાજો લગાવી શકીએ જ કે જે બાદશાહ જે બનાવ્યો છે તેનામાં કેટલો ઇખલાસ હોય ને કેવી એની પ્યારી નિયતો છે કે આજ સુધી આબાદ છે. આપણે દુઆ કરીએ કયામત સુધી આબાદ રહી ને આટલે અલ્લાહ તાલાની ઇબાદત 5 વક્તા નહીં ને અલાવા બી થયા જ કરે એવી આપણે દુઆ કરીએ. ને એની બરકતથી તરકેશ્વર ગામમાં અલ્લાહની રહમત ને બરકતો ઉતરતી જ રહી. આ પ્યારો હોશ છે, તમે જોઈ શકો છો. તો દોસ્તો હવે આપણે આવેલા છે તરકેશ્વરના ગામના હજુ એક ફળિયામાં, જેનું નામ છે, જેને દેસાઈ ખડકી કહેવાય, જેને દેસાઈ મોહલ્લો કહેવાય. તેમાં બધાથી પહેલો એક મદરસો છે, મદરસા બનાતુ સાલેહાત, છોકરીઓનો મદરસો છે. ને આ જુઓ કેટલો પ્યારો આ મોહલ્લો છે. આ એમ તો એનું નામ દેસાઈ ખડકી છે, પણ તમે એને નામ આપી શકો છો આલિમ ખડકી, યાની ઉલમાનું આ ફળિયું છે. ને બહુ તરકેશ્વરની મતલબ મોટી મોટી હસ્તીઓ આટલે રહેલી છે ઉલામાં. જેવી રીતના બધાથી પહેલાં તો મેં કીધું કે ઇમામ સાહેબ જે હતા મૌલાના યુસુફ દેસાઈ સાહેબ, એમણનું મકાન આ છે. 55 વર્ષ સુધી એમણે ઇમામત કરાવી. ને બીજા મૌલાના યાકૂબ દેસાઈ ગોરા, એમણનું મકાન આટલે છે. તો આ બધા ઉલમાના ઘર છે. ને એવી જ રીતે મૌલાના સુલેમાન દેસાઈનું ઘર બી આટલે જ કે છે. ને મારું બી એક કનેક્શન છે આટલેથી, આ ફળિયાથી. ને તે એ છે કે મારા વાલિદ સાહેબ મુફ્તી અબ્દુલ્લા સાહેબ રહમતુલ્લાહ અલૈહ જ્યારે તરકેશ્વરમાં પઢાવતા હતા તો એમણે બી આ કોઈ ઘરમાં રહેલા છે. તો મારા ખ્યાલથી આગળ હોવું જોઈએ, મને તો નથી ખબર. મારા વાલિદ સાહેબે 8 વર્ષ આટલે પઢાવ્યું. તો મદરસા તરફથી આટલે ઘર આપવામાં આવેલું. 2-3 ઘરમાં રહેલા, તેમાંથી એક આટલે બી હતું. મારા 12 ભાઈ બહેનો છે અમે, એમાંથી પહેલાં 4 ભાઈ બહેનોની પેદાઈશ જે છે એ મતલબ તરકેશ્વરમાં થયેલી છે. તો આટલે અમારા વાલિદ સાહેબનો કયામ હતો. તો એ લોકો આટલે રહ્યા હોય મારા મોટા ભાઈ બહેનો. તો હા, હવે મકાનો નવા થઈ ગયેલા છે, તોડીને માશાલ્લાહ નવા બની રહેલા છે. તો આપણે દુઆ કરીએ કે દેસાઈ ખિડકીની રોનક અલ્લાહ બાકી રાખે ને અલ્લાહ તાલા ખૂબ એ લોકોને બરકત અતા ફરમાવે, અમનો સુકૂન અતા ફરમાવે ને આફિયતના હાથે રાખે. મૌલાના સુલેમાન દેસાઈ બી હાથે બી અમારો બહુ સારો તાલ્લુક છે માશાલ્લાહ. એમણે મારું ઇમ્તિહાન બી લીધેલું છે ગુલિસ્તા બોસ્તાનો. ને બહુ ઇમ્પ્રેસ નહીં થયેલા મારાથી, પણ ઇમ્તિહાન લીધેલું છે અને હૌસલા અફઝાઈ બી કરેલી. અલ્લાહ તાલા બધાને ખુશ રાખે, આફિયતના હાથે રાખે. મૌલાના યાકૂબ દેસાઈ ગોરા, એમણનો ઇંતકાલ સાઉથ આફ્રિકામાં એક રોડ એક્સિડન્ટમાં એમણનો ઇંતકાલ થયેલો. અલ્લાહ તાલા એમના બી દરજાત બલંદ ફરમાવે ને ગરીકે રહમત ફરમાવે. તો જેવી રીતે મેં કીધું દોસ્તો કે આ ઉલમાની વસ્તી હતી આટલે.
ને વધારે આલિમો રહેતા હતા, તો એટલા માટે એને જન્નતી મોહલ્લો બી કહેવાય છે. આ મોહલ્લાને જન્નતી મોહલ્લો કહેવાય. ને આટલે ઓલામાં બહાર બેસતા હા એ લોકોનો મતલબ બેઠક હતી, તસબીહમાં, અવરાદમાં એ લોકો ઝિક્રો અવરાદમાં એ લોકો મશગુલ રહેતા હા. તો કોઈ બી આટલેથી મતલબ બહુ આરામથી નહીં ગુજરતું હતું. એ લોકોનો એક રોબ હતો ને એક દબદબો હતો. બધું અલ્લાહ તાલા એ રહમતો બધી બાકી રાખે એવી આપણે દુઆ કરીએ. દોસ્તો હમણાં આપણે ફરી રહેલા છે તરકેશ્વરની મેન બજારમાં. ને હમણાં આપણે દોસ્તો તરકેશ્વર ગામની મેન બજારમાં છીએ. બજાર તમે જોઈ શકો છો. ને આ જે છે તે મહેફિલે સૈફુલ ઇસ્લામ તરકેશ્વર ગામની મહેફિલ છે. મોત મૈયત થાય તો કફન ને બધું જે દેવામાં આવે તે આટલેથી દેવામાં આવે. બાકી બીજી બધી આટલે જગા છે. નાખુદા ડેરી છે ને આ તમે લોકો વાંચી શકો. જુઓ વોટર વર્કર્સની ઓફિસ છે ને બધું તમે જોઈ શકો છો. તો જૂની પુરાની ઓફિસ છે એવું કદાચ. એટલે કે તે પાન બી બહુ સારા મળે. હવે તે કાં મળે તેની ખબર, કદાચ પેલી દુકાનમાં કે તે પાન બી બહુ સારા મળે છે, એ બી ખાવું આપણે. ને આગળ છે તે સબ્જી માર્કેટ છે. હમણાં હવે દોસ્તો આપણે આવેલા છે તરકેશ્વર ગામનું ગામ તળાવ જોવા. એટલે તરકેશ્વરનું તળાવ જોવા આવેલા છે. એવું સાંભળવામાં આવેલું છે કે બહુ જૂનું તળાવ છે. ને જો એના આવો રસ્તો બી બનાવવામાં આવેલો છે. આખા ગોલ છે આવો રસ્તો, આખો ગોલ આવો રસ્તો એના આહે પાહે બનાવવામાં આવેલો છે. ને આ તમે જુઓ આ તળાવ બહુ જૂનું તળાવ છે. ને આ જૂના તળાવ ને એવું બધું જોઈને લોકો અંદાજો લગાડે છે કે આ ગામ તકરીબન 1000 વર્ષથી જૂની આ વસ્તી છે એવો લોકો અંદાજો લગાડે છે. જો મોટું તળાવ છે, કાફી મોટું તળાવ છે. ને એના પર જે સીડીઓ બનાવવામાં આવેલી છે તેના બારામાં ઓવાળો જેને કહેવાય. તો હવે ઓવાળોથી હું મતલબ છે તે મને નહીં ખબર, બટ તેના બારામાં એક આટલે તખ્તી લાગેલી છે. એમાં લખેલું છે કે આ ઓવારો ઇલાવના મરહૂમ પારસી અરદેશર નવરોજી જામલી રુસ્તમની યાદમાં તેમના ભાઈ ફકીરજી નવરોજી ઇલાવનાએ બંધાવી આપવામાં આવ્યો છે. ઈસવીસન 1922માં તો આ ઓવાળો બનેલો છે. ને તરકેશ્વર ગ્રામ પંચાયતે ફરી બાંધ્યો 1958માં ફરી બાંધેલો છે. તો 1958માં પછી બંધેલો છે ને એ પછી કદાચ નથી બન્યો. તો હવે આપણે દુઆ કરીએ કે પાછો બની જાય એકવાર. પણ તમે જુઓ કેટલું જૂનું ને કેટલું બધું હિસ્ટ્રી છે આ ગામની. બહુ રીચ હિસ્ટ્રી છે, બહુ ઐતિહાસિક ને હિસ્ટોરિકલ આ ગામ છે. મને બહુ પસંદ છે. આટલેના લોકો બહુ નેક છે. ને બીજી વાત એ કે આ જે છે તે તરકેશ્વરની દૂધ ડેરી છે તરકેશ્વર દૂધ ઉત્પાદક સહકારી મંડળી. એના પર તમે જોઈ શકો છો નવી ઇમારત છે જે 2018માં બનેલી છે. તો દોસ્તો તરકેશ્વરનું એક જ તળાવ તમને મેં બતાવ્યું, પણ તરકેશ્વરમાં ગામમાં એક તળાવ નથી, તકરીબન 10 તળાવ છે. એ તો આ એક ગામ તળાવ બતાવ્યું. બીજા જે છે તેનું નામ ચોખા તલાવડી નામ છે, ભમ તળાવ નામ છે, દોહા તળાવ નામ છે, વડ તળાવ નામ છે. તો એવા બધા આ બધા નામ છે. તો બની શકે આ બહુ જૂનું નહીં હોય, એ બધા તળાવ બહુ જૂના હોય. તો એ બધા તળાવોને જોઈને લોકો અંદાજો લગાડે છે કે બહુ જૂના આ બહુ જૂની વસ્તી છે. દોસ્તો આ જે છે તે તરકેશ્વરની નહેર છે, જેને ડેન્સાવાળી નહેર કહેવાય છે. ને જુઓ તમે કેટલું પાણી છે, માશાઅલ્લાહ બિલકુલ ભરેલી છે. ને તરકેશ્વરની ખેતીને ને તરકેશ્વરની જમીનને પિયતવાળી જમીન યા ખેતી કહેવાય. મતલબ જ્યાં પાણી બહુ આસાનીથી મળી જાય. ગામના ચારો તરફ પાણી જ પાણી છે. તળાવ જ એટલા બધા છે મેં તમને ગણાવ્યા. તો પછી મતલબ અલ્હમ્દુલિલ્લાહ ખેડૂતો માટે, કિસાનો માટે પાણીની કમી નથી. ને અલ્લાહ કરે કે કોઈ દિવસ એમાં કમી નહીં થાય, બરકત જ બરકત થાય. ને તરકેશ્વરના બહુ પાસે તમે ત્યાં આપણે દૂરથી જરા જોઈ શકો છો જે છે તે કોલસી છે, કોલસાની ખાણ છે. બહુ મોટી મોટી ખાણો છે ને બહુ કોલસા આટલેથી નીકળે છે. તો આ બી તરકેશ્વરની એક ખાસિયત છે. આ જે છે દોસ્તો એ છે તરકેશ્વર નહેર ખાતા ઓફિસ છે.
ને મતલબ તરકેશ્વરના જે ખેડૂતો છે, જે કિસાનો છે, એ લોકો જે પાણી વેરો ભરતા હોય, એ લોકો જે પાણીના પૈસા આપતા હોય તે આટલે આ ઓફિસમાં એ લોકો જમા કરાવે છે. આ જે છે તે દોસ્તો તરકેશ્વર વોટર વર્ક્સની આ સંપત્તિ છે, એની મિલકિયત છે, જે ભાડા કરાર પર લોકોને ભાડા પર આપેલી છે. તો આ તેની મિલકિયત છે. તરકેશ્વર વોટર વર્ક્સ સ્પેશિયલ છે. તે શું કારણથી સ્પેશિયલ છે તે હું તમને ટાંકી પર જઈને બતાડું. તમે લોકો આ વિડીયોમાં બની રહ્યો. આ જે છે દોસ્તો, જો આ ટાંકીઓ છે, તરકેશ્વર વોટર વર્ક્સની આ ટાંકીઓ છે ને તે અહમ એટલા માટે છે કે બીજા બધા ગામોમાં જે વોટર વર્ક્સ હોય છે તે સરકારી સંસ્થા હોય છે, સરકારી મતલબ એ મહકમો હોય છે. બટ આટલે તરકેશ્વરમાં એ પ્રાઇવેટ છે ને મુસ્લિમ વોટર વર્ક્સની અલગ એક સંસ્થા છે. આ તેની ઇમારત છે, 3 ઇમારત છે. તમે જુઓ 3 ટાંકી છે, 1 2 એના પાછળ જે છે તે 3. તો આ એક અહમ વાત છે. અને આખી વાડીમાં છે, તમે લોકો જોઈ શકો છો, આંબાના ઝાડ છે, આંબાવાડી છે, માશાઅલ્લાહ. તો આ બહુ સારી વાત છે, તાકે જે લોકોને પાણીની જરૂરત છે એ લોકોને આખા ગામમાં પાણી આટલેથી જ જાય. તો બસ એની વધારે અહેમિયત હું બયાન કરું. 1 કિલોમીટર દૂર છે તરકેશ્વર, પણ આખા ગામમાં પાણી આટલેથી જ જાય. તો દોસ્તો આ છે, તમે જો આપણે અંદરથી તમને બતાડી દઈએ ટાંકીઓ. ને એના જે હમણાં વહીવટ કરતા જે છે તે જનાબ ઝકરિયા સુલેમાન નાખુદા ને વરના બધા કમિટી મેમ્બર જે છે સલીમભાઈ બના, સલીમભાઈ દેસાઈ, ઇમરાનભાઈ બના, યુનુસભાઈ મહીડા લોકો બી છે એનો મતલબ આટલે સલીમભાઈ દેસાઈ. તો આ બધા કમિટી સભ્યો છે ને આ તમે જુઓ માશાઅલ્લાહ. આનાથી પાણી છોડવામાં આવે ગામમાં ને. 1 કિલોમીટર દૂર એટલા માટે બનાવવામાં આવ્યું કે ગામના વડીલો એવું સોચ્યું કે પાસે બનાવવામાં આવે તો ખારકુવાનું જે પાણી છે ગામનું, તે પાણીને આ પાણી મિક્સ થઈ જાય. તો એ મિક્સ નહીં થાય એટલા માટે આ ગામથી 1 કિલોમીટર દૂર એનું નિર્માણ કરવામાં આવ્યું. ને એટલા જ માટે એને ખેતીવાડીમાં એનું નિર્માણ કરવામાં આવ્યું, તાકે એ પાણી સાફ રહે ને બિલકુલ શફાફ રહે. આ ભાઈ તરકેશ્વર ગામની ત્રીજી મસ્જિદ છે, જે તરકેશ્વરથી તકરીબન 1-1.5 કિલોમીટર દૂર છે ને એનું નામ છે મસ્જિદે ઇસ્માઇલ. ને આ કોલસી તમે જે કહો ત્યાં છે, તમે જોઈ શકો છો. હવે આપણે આવેલા છે દોસ્તો તરકેશ્વર આઝાદ સ્પોર્ટ્સ પર. તરકેશ્વર ગામનું ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. પ્યારું ગ્રાઉન્ડ છે, પ્યારીના ચારો તરફ કમ્પાઉન્ડ છે ને માશાઅલ્લાહ પેવેલિયન બી બહુ સારું બનાવવામાં આવેલું છે. આઝાદ સ્પોર્ટ્સ ક્લબ તરકેશ્વર. ને તમને બતાડી દે જરા, એટલે જમાતખાનું બી છે. એ બધાથી સારી વાત છે કે જમાતખાનું હોય તો માણસ નમાઝ પઢી શકે. આ નમાઝ માટે આ રૂમ છે, સ્વચ્છ રાખો. જો તો આપણે જરા તમને જમાતખાનું જો મોટો રૂમ છે માશાઅલ્લાહ, ને ફિલ્ટર પાણીનો બી ઇંતજામ છે માશાઅલ્લાહ, તમે જોઈ શકો છો. તો આ બહુ સારું કર્યું કે નમાઝનો રૂમ રાખ્યો. ને એવી જ રીતે ગ્રાઉન્ડ તો બહુ બધા હોય છે પણ કે તે નેટ નથી હોતી, તો આટલે માશાઅલ્લાહ પ્રેક્ટિસ માટે નેટ બી રાખેલું છે. આવું તો ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ પર જ હોય. તો આ એક વસ્તુ બહુ સારી મેં જોઈ કે કોઈ પ્રેક્ટિસ કરવું હોય તો તે આવી શકે છે. એના જે વહીવટ કરતા છે ને જે જિમ્મેદારી છે તે ઉઠાવી રહેલા છે જનાબ અબ્દુલ્લા ઇસ્માઇલ નાખુદા ને જનાબ ઝકરિયા સુલેમાન નાખુદા. તો આ એ લોકોની મહેનત છે. તો તકરીબન દોસ્તો 2002માં આ પ્રોપર્ટી ખરીદેલી, જે 2 ભાઈના મેં નામ કીધા એમણે, ને ફોરેનથી આટલેથી ચંદો ઉઘડાવીને માશાઅલ્લાહ એ લોકોએ આ પ્રોપર્ટી ખરીદીને પછાત મસલહત ને નિયત એવી હતી કે આવાવાળી પેઢીને રમવા માટે, કેમ કે આટલી મોટી મુસ્લિમ વસ્તી છે તો એ લોકોના રમવા માટે, એ લોકોની ફિઝિકલ એક્ટિવિટી માટે કોઈ જગા હોય, કોઈ પ્રોપર્ટી હોય. એવું નહીં થાય કે આ બધી વસ્તુ બી બીજા કોઈ કામમાં, ફેક્ટરી યા કંપનીમાં આ જમીન બી ચાલી જાય. તો છોકરાઓના રમવા માટે ને યંગ પેઢીના ને આ જનરેશનના ફિઝિકલ એક્ટિવિટી માટે આવું ગ્રાઉન્ડનું હોવું બહુ જરૂરી હતું. તો એ મસલહતના ખાતર એ લોકોએ આ પ્રોપર્ટી ખરીદીને 2002માં જ ખરીદી લીધેલી. એનાથી લોકોની દૂરંદેશી સમજમાં આવે આપણને, ને બહુ સારો ફેસલો તો કે આજે એ લોકો આટલે
ક્રિકેટ રમી શકે છે ગામના છોકરાઓ. બાકાયદા ટુર્નામેન્ટો ચાલે આટલે ને સમાજ મુસ્લિમ સમાજનો રાઉન્ડ ને એ બધા માશાલ્લાહ હારા આટલે ટુર્નામેન્ટો રમાય છે. જો હવે આપણે આવેલા છે દોસ્તો તરકેશ્વરની બીજી નહેર પર ને આને કહેવાય રોસવાડવાળી નહેર ને આ તરકેશ્વર ગામમાં પડે ને આટલેથી આગળ આપણે જાય તો મોટી નહેર કહેવાય આને ને હાઈવે પર નીકળ્યા. જો અવાજ સાંભળો તમે ને લુત્ફઅંદોઝ થાવ. બહુ મોટી નહેર છે. તમે જુઓ ટાકરાપાર ને ઉકાઈ ડેમનું પાણી એટલે બંદેવના મિક્સ પાણી છે. તરકેશ્વરના પાસે જ બંદેવના પાણી એક હાથે થાય જ યા મળે જ યા જુદા થાય જ એવું કંઈ છે ખરી. તો તમે આ જોઈ શકો છો. તમને તરકેશ્વર ગામની બીજી નહેર બી બતાવી દીધી. આ છે દોસ્તો તરકેશ્વર ગામનું ઘડિયા તળાવ જેને કહેવાય. આ બી એક મોટું તળાવ છે ને બહુ સાફ સુથરું પાણી છે ને આવા તો કેટલાક તળાવ છે. હવે મને કેટલા બતાડું મેં. આ એક રસ્તામાં આવ્યું તો બતાડી દેમ. એનું નામ છે ઘડિયા તળાવ. મોટું તળાવ છે ને પાણી બહુ સાફ છે. તળાવ બી બહુ સાફ છે. આ છે ઘડિયા તળાવ. જો કેટલું સાફ છે, કેટલું સુંદર લાગે છે જોવા પરથી. એક બી તિનકો બી નથી વચ્ચે ને એની તળાવની પાર પર યા પાછળ જે છે તે સરકારી દવાખાનું છે, સરકારી હોસ્પિટલ છે ને ઘડિયા તળાવના બિલકુલ સામે જે છે તે એ છે તરકેશ્વરનું નાનું ગ્રાઉન્ડ, જૂનું ગ્રાઉન્ડ છે જે ઢાકાના નામથી મશહૂર છે. પણ હવે આટલે પ્લોટિંગ થઈ ગયેલું છે ને બધું, તો હવે તો બહુ નાની જગ્યા બાકી રહી છે. પણ આટલે તરકેશ્વરનું જૂનું ગ્રાઉન્ડ હતું ને એને ઢાકાના નામથી એ મશહૂર હતું. હવે આપણે આવી ગયેલા છે ભાઈ તરકેશ્વરની ને આ ઇલાકાની ફેમસ હોસ્પિટલ શિફા હોસ્પિટલ પર. જો આ છે શિફા હોસ્પિટલ. તમે જોઈ શકો શિફા મેડિકલ સ્ટોર લેટ હાજી યુસુફ અહમદ બના નામથી છે. ચશ્માની બી દુકાન છે ને આ એક ટ્રસ્ટ, એક સંસ્થા છે તેનાથી ચાલે છે. મતલબ વ્યાજબી ભાવે ને બિલકુલ મતલબ 50% ડિસ્કાઉન્ટના હાથે તમારું મતલબ ઈલાજ થઈ જાય. એટલે માફી થઈ જાય. એટલે તમે જોઈ શકો બધા ડૉક્ટરોના નામ લખેલા છે. બધી વસ્તુના, આંખના, કાનના, આ બધા ડૉક્ટરો છે. ત્યાં બી એક આખી લિસ્ટ છે, તમે જોઈ શકો છો. તો આ છે ભાઈ તરકેશ્વરની શિફા હોસ્પિટલ. એના જે સેક્રેટરી છે એ છે જનાબ ઇમરાન ફારૂક બના, યુનુસભાઈ મહીડા છે, ઇલિયાસભાઈ કાળા છે, એ અહમદભાઈ દીદાત છે. આ બધા વહીવટ કરતા છે. આ બધી કમ્યુનિટી છે. આપણે દુઆ કરીએ બધાની ખિદમતોને અલ્લાહ કબૂલ કરે ને આપણે દુઆ કરીએ કે આ હોસ્પિટલથી લોકોને બહુ ફાયદો પહોંચે એવી પ્યારી આપણે દુઆ કરીએ. ભાઈ આ બી તરકેશ્વરની એક મસ્જિદ છે. મને નામ નથી ખબર ને હવે નથી મારા પાસે એટલો ટાઈમ કે હું એમાં અંદર જઈને જોઉં ને ગરમી બી બહુ છે. હવે નીકળવાનો વખત આવી ગયેલો છે. 1-2 મુલાકાત બાકી છે, તે કરી લે ખાલી. આ છે દોસ્તો તરકેશ્વરની 5મી મસ્જિદ જેનું નામ છે બજારવાલી મસ્જિદ. કેમ કે બજારમાં છે યા બજારવાળા રસ્તા પર છે એટલા માટે બજારવાલી મસ્જિદ એનું નામ છે. તો મુલાકાત બી થઈ ગઈ દોસ્તો. મારો જે ભાણજો છે અબ્દુલ્લા, એના દાદા જે મેં વરેઠીના છે, કતરવાળો અબ્દુલ્લા, તેના જે દાદા છે તે વરેઠીના છે. તેમની મુલાકાત થઈ ને બીજું આપણી રિશ્તેદારી અગર જોવા જાય, હોદવા જાય તો મારા 2 મામા ભાઈઓએ શાદી તરકેશ્વરમાં કરેલી છે. તો તેનાથી તમે અંદાજો લગાવી શકો કે મારા મામા ભાઈઓને કેટલું પસંદ પડેલું છે તરકેશ્વર. મને બી બહુ પસંદ પડ્યું ને આપણા વાલી સાહેબે બી આટલે પડાવેલું છે ને આપણા ભાઈઓની મતલબ પેદાઈશ બી આટલે થયેલી છે, લોકોનું બચપન ગુજરેલું છે. તો આ બધું કનેક્શન છે. બહુ પ્યારું ગામ છે, બહુ મોટું ગામ છે અને બહુ મોટો વિડીયો તમને બતાવ્યો. પાછી મુલાકાત થઈ ઇન્શાઅલ્લાહ બીજા કોઈ ગામમાં બીજા કોઈ વિડીયો હાથે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.